જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સંજયભાઈ સાહેબ આજે તમને નાગરિકતા ધોરણ 6 નો સામાજિક વિજ્ઞાનનો ત્રીજો પાઠ નાગરિકતા વિશે અભ્યાસ કરાવીશ। આપણે આ પાઠ વિશે શરૂઆતમાં માહિતી મેળવી હતી તે મુજબ નાગરિક કોને કહેવાય અને નાગરિકતામાં ગયા પીરિયડમાં મેં તમને વાત કરી એ પ્રમાણે કુટુંબનું મહત્વ મેં તમને સમજાવ્યું, તો તમને યાદ કરાવી દઉં કે કુટુંબ શું છે। તો કુટુંબ આપણા સંબંધમાં આવનારી પ્રથમ સામાજિક સંસ્થા છે। એ બાળકનો સર્વાંગી વિકાસ થાય એ માટે ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે। કુટુંબ પછી બીજી મહત્વની સંસ્થા શાળા છે। જે વિદ્યાર્થી જે પણ બાળક હોય એ બાળક જીવનમાં કેવી રીતે ખૂબ આગળ આવે, તેનામાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય અને તે ભારતનો એક આદર્શ નાગરિક બને, તે માટે શાળા પણ બાળકના જીવનમાં ખૂબ જ મહત્વની કામગીરી કરે। હવે ત્યાર પછી આપણે જે પણ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોઈએ કે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોઈએ તેના જે નિયમ હોય એ નિયમ મુજબ આપણે સૌએ વર્તન કરવું પડતું હોય છે। ઓકે, તો હવે ત્યાર પછી આજે આપણે જોઈશું ઓળખપત્ર ને આધારે તમને કઈ કઈ માહિતી પ્રાપ્ત થાય છે અને ભારતમાં આ એક આધારભૂત દસ્તાવેજ છે। જો ઓળખપત્ર દરેકનું હોય છે, તમે શાળામાં જાઓ તો પણ તમને એક આઈ કાર્ડ આપવામાં આવે છે અને ત્યાર પછી અત્યારે આધાર કાર્ડ હોય કે પછી ચૂંટણી કાર્ડ હોય એ તમે ઘરે જોયું હશે। તો ઓળખપત્રમાં કઈ કઈ માહિતી હોય છે જો તો ઓળખપત્રમાં લગભગ નિયમ છે કે ઓળખપત્ર વિશે માહિતી જોઈએ પહેલા આપણું નામ હોય છે, તો નામ, પછી રહેઠાણનો પુરાવો, તો માહિતી હોય છે। ત્યાર પછી જન્મ તારીખ, રાજ્ય, દેશ, આવી રીતે તમે અલગ અલગ માહિતીઓ જોઈ જશે। આપણો આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, તો આ બધા એક આધારરૂપ દસ્તાવેજો છે જેને આધારે તમે ભારતના નાગરિક તરીકે તમને ઓળખાણ પ્રાપ્ત થાય છે। આપણા દેશમાં મતદાન માટે ચૂંટણીનું ઓળખપત્ર, ચૂંટણી ઓળખ કાર્ડ આપવામાં આવે છે અને તે માટે 18 વર્ષના જે પણ નાગરિક હોય આ નાગરિકોને
18 વર્ષ પૂરા થયા પછી ભારત સરકાર દ્વારા મતદાન કરવાનો અધિકાર મળે છે. આમ ઓળખપત્ર એ નાગરિકત્વના બાબતમાં આધારભૂત દસ્તાવેજ છે, ખૂબ જ મહત્વનો આધારભૂત દસ્તાવેજ. હવે તમે જો નાગરિકતા વિશે જાણવા માટે રૂઝલ જે છે એ દાદાજીને આ વિશે પૂછ્યું. દાદાજીએ એને વિસ્તૃત માહિતી એને આપે છે. લોકશાહી દેશમાં નાગરિક શબ્દનો ઉપયોગ વારંવાર થતો હોય છે. આ શબ્દનો ઉપયોગ રાજનીતિના દરેક સ્તરે બનાવેલા કાયદાઓમાં, બંધારણમાં, રાજનીતિ સાથે જોડાયેલા નેતાઓના ભાષણોમાં હોય છે. પરંતુ એમ થાય કે નાગરિક છે કોણ? કોને નાગરિક કહેવાય? જો તો કોઈ પણ ગામ હોય, શહેર હોય, માં રહેતા માનવીને નાગરિક કહે છે. નાગરિક કોને કહેવાય? આ એક પ્રશ્ન છે. તો એનો જવાબ છે સામાન્ય રીતે નાગરિક એને કહેવાય જે દેશમાં વસતો હોય, જે દેશમાં રહેતો હોય. બીજું છે દેશ તરફથી મળતા, દેશ તરફથી મળતા રાજકીય અને સામાજિક હક ભોગવતો હોય. ત્યારબાદ તમામ ફરજો પાલન કરતો હોય તેને નાગરિક. તો જો જે દેશમાં રહેતો હોય, રાજકીય હક હોય કે સામાજિક હક ભોગવતો હોય અને જે પણ ફરજો છે દેશની અંદર આપવામાં આવેલી જે ફરજો છે આ ફરજોનું પાલન કરતો હોય તેને તે દેશનો નાગરિક કહેવાય છે. તો તમારે આ પણ વસ્તુ યાદ રાખવાની મિત્રો, બરાબર છે? હવે છે નાગરિકતા. બીજો પ્રશ્ન, નાગરિકતા. નાગરિકતા વિશે જો તો ભારતમાં રહેતા બધા માણસો ભારતના નાગરિકો નથી. તેમાં મોટા ભાગના દેશના નાગરિકો અને થોડા પરદેશીઓ પણ છે. જો આપણા દેશમાં ઘણા બધા લોકો રહેતા હોય છે, ભાઈ અમે બધા જ આપણા દેશના નાગરિક છે એવું આપણે કહી શકીએ નહીં, કારણ કે પરદેશના લોકો બી વિઝિટર તરીકે આવતા હોય.
તો ભારતમાં જુદા જુદા દેશના ઘણા લોકો આવતા જતા હોય છે. તેમાંથી કેટલાક ભારતમાં કેટલો સમય રહેતા હોય છે, પરંતુ તેઓ કાયમી વસવાટ કરતા નથી. ઘણા લોકો આવે છે અને લોકો કાયમી અહીંયા રહેતા નથી, કાયમી વસવાટ કરતા. તેમને ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, સરકારી પદ મેળવવાનો કોઈ હક હોતો નથી. યાદ રાખજો, ભારતના અંદર રહેતા હોય પણ પરદેશી હોય, બીજા દેશના રહેવાસી હોય, તો એ લોકોને ભારતની અંદર ચૂંટણીની અંદર ઊભા રહેવાનું હોય, મત આપવાનો એ બધો અધિકાર નથી. ભારતના નાગરિક તેઓ કહેવાતા નથી. તેઓ તેમના જે તે દેશના નાગરિક કહેવાય. એક્ઝામ્પલ તરીકે જર્મનીના હોય તો જર્મની, એ દેશ આપણા અમેરિકાના હોય, રશિયાના હોય, એ લોકો આપણા દેશમાં આવ્યા છે, રહે છે, પણ એ આપણા દેશના નાગરિક ના કહેવાય, કારણ કે અહીંયા ફરવા ફરવા છે, ધંધા માટે આવે છે. તો ઘણા લોકો આપણે ત્યાં અભ્યાસ માટે આવે છે, પ્રવાસ માટે આવે છે, વેપાર માટે આવે છે, ઔદ્યોગિક સંસ્થાઓમાં કામ માટે આવે છે. હવે કેટલાક દેશના પ્રતિનિધિઓ પણ આપણે ત્યાં બસ્યા હોય છે, આમ છતાં તેઓ આપણા ભારતના નાગરિક કહેવાશે નહીં. તો મેં તમને સમજાવ્યું કે ભારત નાગરિક કોને કહેવાય? કે જેને આપણા દેશનું નાગરિક તત્વ સ્વીકાર્યું હોય, બીજા દેશમાંથી એને આવ્યા હોય અને અહીં માત્ર વ્યાપાર અર્થે રહેતા હોય, પણ એ રશિયાના હોય, અમેરિકાના હોય, તો એ આપણા દેશના નાગરિક ન કહેવાય. યાદ રાખજો, રાજ્યમાં વસવું નાગરિક કોને કહેવાય? જો તો રાજ્યમાં વસવું, યાદ રાખજો, રાજ્યને વફાદાર રહેવું નાગરિક કોને કહેવાય છે? તેનો જવાબ આપું છું. જે રાજ્યમાં રહેતા હોય ત્યાં રહેવું, રાજ્યને વફાદાર રહેવું. વફાદાર શબ્દ ધ્યાન રાખજો. રાજ્ય તરફથી મળતા હક જે છે, શિક્ષણનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, શોષણ સામે વિરોધનો હક, આ આપણે જે હક મળ્યા છે, સ્વતંત્ર રીતે હરવા ફરવાનો જે હક છે, એ હક ભોગવતા હોય અને રાજ્યની અંદર જે ફરજો છે, યોગ્ય કરવેરા ભરવા, દેશને વફાદાર રહેવું અને દેશની અંદર જે બંધારણ છે, બંધારણના નિયમમાં રહેવું, જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડવું, યોગ્ય સમયે કરવેરા ભરવા, જરૂર પડે દેશ માટે બલિદાન આપવું, આ બધી આપણી ફરજો છે. તો રાજ્યમાં રહેવું, દેશમાં રહેવું, એના નિયમોનું પાલન કરવું, એના હક ભોગવવા, ફરજનું પાલન કરવું, તો તેને નાગરિકતા મળે. તો આ રીતે નાગરિક માટે બંધારણે ચોક્કસ ધારાધોરણો નક્કી કર્યા છે. તેના આધારે વ્યક્તિ નાગરિકતા મેળવે છે. તો એના માટે રાજ્ય સરકારે પણ અને કેન્દ્ર સરકારે પણ એના નિયમો, કાયદાઓ બનાવ્યા છે અને એ મુજબ એ વ્યક્તિએ તેનું પાલન કરે તો જ એને નાગરિકતા મળે છે, નહીં તો નાગરિકતા કેન્સલ થઈ શકે છે. બંધારણ પ્રમાણે ભારતના દરેક નાગરિકને એક જ એટલે કે ભારતીય સંઘની નાગરિકતા આપવામાં આવી છે. આખા દેશ માટે એક જ નાગરિકતા છે. ગુજરાતનો હોય કે ગુજરાતનો નાગરિક હોય, એના માટે બેવડું નહીં, ખાલી ભારત ગુજરાતનો નાગરિક છે તો ભારતનો ઇનડાયરેક્ટલી નાગરિક થઈ ગયો. બરાબર? તો ભારતનું નાગરિકત્વ મેળવવાની રીત શું છે? તો બે રીતે. એ જન્મથી તમે મેળવી શકો. આપણો જન્મ ભારતમાં થઈ જાય, ઇનડાયરેક્ટલી આપણે ભારતના નાગરિક થઈ ગયા. ભલે ગમે તે રાજ્યના હોય, ગુજરાત, પંજાબ, રાજસ્થાન, ગમે તે રાજ્યમાં તમારો જન્મ થયો, તમે સીધા ભારતના નાગરિક બની ગયા. નંબર 1. બીજો નિયમ છે કાયદાની રીતે. જે વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય તે વ્યક્તિ ભારતીય નાગરિકતા આપોઆપ મેળવે છે. માતા કે પિતા
ઉદાહરણ અહીંયા સમજાવ્યું જો. તો પેલા એના માતા પિતા અહીંયા હોય અને એનો બાળકનો જન્મ તમે જો પરદેશમાં થયો હોય, છતાં પણ તમે જો એ અહીંયા નાગરિકત્વ તરીકે અધિકાર મેળવી શકે છે. એમાં ભારતના શ્રી શેખ, એમના પત્ની અમેરિકામાં છે, તેમનો દીકરો નદીમનો જન્મ થયો. શેખ નદીમના જન્મની સાથે ભારતમાં નોંધણી કરાવી. નદીમને અમેરિકા અને ભારત એમ બે દેશની નાગરિકતા મળી, બરાબર. પણ નદી મોટો થયા પછી કોઈ એક જ દેશનો નાગરિક રહી શકે, ગમે તેને એક દેશનું નાગરિક એને છોડવું પડે. એટલે કે માતા પિતા ભારતના હોય. હવે પહેલા જે અમેરિકા ગયા ત્યાં જે એમનો છોકરાનો જન્મ ત્યાં થયો. હવે એ છોકરો મોટો થાય પછી એનું નાગરિકત્વ ક્યાંનું રાખવું? તો એક સાથે બે દેશનો નાગરિક તરીકે રહી શકે નહીં. તેને અમેરિકા અથવા તો ભારત આ બેમાંથી કોઈ પણ એક જગ્યાનું નાગરિકત્વ સ્વીકારવું પડે. ઓકે, તો પોતાના કે માતા પિતાના જન્મને આધારે નાગરિકતા સ્વાભાવિક રીતે મળે છે, બીજી કાયદાની રીતે મળે છે. ભારતમાં વસતા પરદેશીઓ પોતાના લાંબા ગાળાના વસવાટને આધારે અરજી કરીને પણ ભારતનું નાગરિકત્વ મેળવી શકે છે, પણ તેના અમુક શરતોની છે. હવે નાગરિકતા માટે તમે જો અરજી કરતી વખતે પરદેશનું એટલે કે જે દેશ કે રાષ્ટ્રનું નાગરિકત્વ હોય, ભારતમાં એને નાગરિકત્વ સ્વીકારવું હોય તો એ જે દેશનો હોય, અમેરિકાનો હોય, એ નાગરિકત્વ એને છોડી દેવું પડે તો જ એ ભારતમાં રહી શકે. તેને ભારતમાં 5 વર્ષથી વધુ વસવાટ કર્યો હોવો જોઈએ. ભારતમાં કાયમી વસવાટ કરવાનો ઈરાદો હોવો જોઈએ 3 વર્ષ. આ રીતે કોઈ પરદેશની સ્ત્રી કે પુરુષ ભારતના નાગરિક સાથે લગ્ન કરે તો પણ અમેરિકાની સ્ત્રી આવી ભારતના નાગરિક સાથે લગ્ન કરે તો પણ મેળવી શકે છે. આ રીતે તમે જો નાગરિકતા કેવી રીતે મેળવી શકાય. કેટલાક સંજોગોમાં ભારતના નાગરિક પોતાનું નાગરિકત્વ ગુમાવે છે. જો કોઈ ભારતીય દેશદ્રોહ કરે, દેશ વિરોધી કામગીરી કરે, ગંભીર ગુના કરે, તેવા સંજોગોમાં એ વ્યક્તિ ભારતીય નાગરિકતા ગુમાવે છે. તો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આનું સ્વાધ્યાય જે છે તમારે તમારી નોટમાં લખી નાખવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામી નારાયણ.